आलू के पराठे, मेरे मम्मी के हाथ के आलू के पराठे। तो स्वागत है एक नवा विडियो में। तो आपणे साँजनी रसोई बनवा मांडी छे अने आपणे साँजनी रसोई में बनाववानुं छे રીંગણાના ઓરા, આલુ પરોઠા અને રોટલા। તો આપણે પહેલા તો ઓરો બનાવી લઈએ। આપણે રીંગણા શેકાઈ ગયા છે અને આપણે એમાં ધાણા ભાજી મોરી નાખી દીધી। તો આપણે થોડુંક તેલ અને દેશી ઘી આપણે આજે સરસ રીતે દેશી ઘીમાં ઓરો બનાવવાનો છે। ઘીમાં ઓરો બનાવવાનો છે। તો રીંગણા તો આપણે કઈના શેકી લીધા છે અને આ બધો મસાલો પણ કમ્પ્લીટ કરી લીધો છે। હવે વઘારો હળદર મીઠું નાખી દીધું છે અને ડુંગળી નહીં ધાણા ભાજી આપણે મોરીને નાખી દીધી છે। તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આપણે સીધો આપણે વઘાર કરી દેવાનો છે। ચાલુ કરી દીધું। તો આપણે એક કામ જલ્દી પતાવીએ। આપણે ઓરો વઘારાઈ ગયો છે અને હવે આપણે બનાવવા માંડ્યા છે રોટલા। તો આપણે રોટલા ચૂલે જ બનાવવાના હોય। તો હવે આપણે બનાવી લેવાના, લોટ બાંધી લેવાનો છે આલુ પરોઠા બનાવવા માટે। તો આપણે મીઠું અને તેલ નાખી દીધું છે લોટમાં અને સરસ રીતે આપણે રોટલીનો લોટ બાંધી એવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણે લોટ બાંધી અને મૂકી દીધો છે થોડીક વાર ને હવે આપણે બનાવી લેવાનો છે આલુ પરોઠાનો મસાલો। તો આપણે પહેલાં તો ધાણા ભાજી મોરી લીધી અને થોડીક ચટણી નાખી દેવાની છે આપણે। થોડીક હળદર, ધાણા જીરો મસાલો અને મીઠું। ને આ છે આપણે સરસ મજાનો ગરમ મસાલો। તીખો ન હોય પણ સ્વાદ સરસ હોય ને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે બધો મસાલો। તો આપણે મસાલો પણ બનાવી લીધો છે અને આવી રીતે આપણે રોટલી બનાવી અને મસાલો ભરતું જવાનું છે। અને પરોઠા આજે આપણે ચૂલે બનાવીશું। તો આપણે હળવે હળવે હાથે વણી લેવાના છે, બહુ વજન નથી દેવાનો। તો ફાઇનલી આપણા આલુ પરાઠા ને તૈયાર થઈ ગયા છે અને જમવા પણ બેસી ગયા છીએ। જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ઓરો
બનાવ્યો છે, આલુ પરાઠા બનાવ્યા છે અને અહીં ચટણી બનાવી છે આલુ પરાઠા જ ભેગી ખાવાની. આ ભાઈને બહુ ભાવે છે આલુ પરાઠા. તો આલો બધા વ્યારું કરવા, અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.